કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં મારામારીના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસેનભાઈ મહેડા મોવાણા દરવાજા પાસે પોતાના પરિવાર સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાડોશી રજાકભાઈ મહેડા આવીને કહ્યું હતું કે તમારા ઘર પાસે રહેતા યાસીન મહેડાને જગાડવા ઈલુ મહેડા શા માટે આવે છે? ઈલુ મહેડાને તારા ઘરે આવવા ન દે એવું ફરિયાદી હમીદાબેનના પતિએ કહેલું, જે બાબતે મોડી રાત્રે નદીમ મહેડાએ ઈલુ મહેડા, યાસીન મહેડા, રજાક મહેડા, અમીનાબેન મહેડા અને રોશનીબેન મહેડા ફરિયાદી હમીદાબેન હુસેનભાઈ મહેડાના ઘરે જઈને મન ફાવે તેમ ભૂંડી ગાળો બોલી ઢીક્કા પાટુનો મૂઢ માર મારેલો। ત્યારબાદ છોડાવવા ગયેલા પરિવારના સભ્યોને નદીમ મહેડા અને તમાચો માર્યો હતો અને ઈલુ મહેડાએ પોતાની પાસે રહેલી છરી કાશ્મીરાબેનને મારી દીધી હતી। એવામાં રાડારાડ બૂમાબૂમ થતા સામાવાળા નાસી જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા। કેશોદના મોવાણા દરવાજા પાસે રહેતા હમીદાબેન હુસેનભાઈ મહેડાના પરિવારજનો સાથે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા અને તંગ વાતાવરણ વચ્ચે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ કર્મચારીઓ સાથે પહોંચી સ્થિતિ સંભાળી હતી, જેમના 3 આરોપીઓ નાસ્તા ફરતા હોય કેશોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।